હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ગાજરની ખીર। તો આ ગાજરની ખીર તમે ખૂબ ઓછા ખર્ચની અંદર ને ખૂબ ઓછા સમયની અંદર તમે ઘરે બનાવી શકો છો। ચાલો આપણે અહીંયા ગાજરની ખીર બનાવવાનું શરૂ કરીએ। તો ગાજરની ખીર બનાવવા માટે મેં અહીંયા 2 ગાજર લીધા છે। તો ગાજરને આપણે અહીંયા છીણી લઈશું। તો આ રીતે અહીંયા ઝીણી છીણી બાજુથી આપણે અહીંયા છીણવાનું છે। આ રીતે અહીંયા મોટી છીણી બાજુથી આપણે અહીંયા નથી છીણવાનું। તો ગાજરને મેં પહેલેથી જ ઉપરની છાલ કાઢી અને ધોઈને રાખી લીધા હતા। તો હવે આપણે ગાજરને છીણી લઈશું। તો બંને ગાજરને આપણે છીણી લીધું છે। તો હવે આપણે ગાજરની ખીર બનાવવાનું શરૂ કરીશું। તો ગાજરની ખીર બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। કઢાઈની અંદર 2 ચમચી ઘી ઉમેરીશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। તો આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે આપણે અહીંયા ફ્રાય કરી લઈશું। તો કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે, તો ઘીમાં આપણે ફ્રાય કરી લઈશું। તો આ રીતે ઘીની અંદર આપણે ડ્રાયફ્રૂટ સાતડીને નાખીશું તો એકદમ સરસ ટેસ્ટી આપણી અહીંયા ખીર બનીને તૈયાર થશે। તો ડ્રાયફ્રૂટ આપણા બધા અહીંયા સરસ સતળાઈ ગયા છે। તો હવે આપણે કાઢી લઈશું। તો બધા ડ્રાયફ્રૂટ આપણે સાતડીને કાઢી લીધા છે। તો હવે આપણે એ જ ઘીની અંદર જે ડમરૂ સેવ આપણે અહીંયા 1 વાટકી જેટલી લીધી છે એ ફ્રાય કરી લઈશું। તો આ રીતે ડમરૂ સેવને ઘીની અંદર સાતળવાથી આપણી ખીર એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો ડમરૂ સેવને ફક્ત આપણે અહીંયા 2 મિનિટ માટે સાતળવાની છે, વધારે આપણે અહીંયા નથી સાતળવાની। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડમરૂ સેવનો અહીંયા કલર પણ બદલાઈ ગયો છે। તો હવે આપણે છીણેલા ગાજર ઉમેરી દઈશું। ગાજર અને ડમરૂ સેવને આપણે મિક્સ કરી અને બધું સરસ રીતે સાતળી લઈશું। તો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે અહીંયા ડમરૂ સેવ અને ગાજરના છીણને અહીંયા સાતળવાનું છે। આપણે અહીંયા વધારે ફૂલ ગેસ નથી કરવાનો, નહીં તો જે તમારી ડમરૂ સેવ છે એ બળી જશે અને તમારા ખીરનો સ્વાદ સારો નહીં લાગે। તો આ રીતે તમારે ગાજરનું છીણ ઉમેર્યા પછી 4 થી 5 મિનિટ જેટલું જ અહીંયા સાતળવાનું છે। ત્યારબાદ તમારે એની અંદર ગરમ દૂધ એડ કરી દેવાનું છે। અને જો તમારી પાસે આ રીતની ડમરૂ સેવ ના હોય તો ચોખા તમારે 2 ચમચી જેટલા લેવાના છે અને પાણીમાં પલાળી રાખવાના છે। અને ત્યારબાદ તમારે આ રીતે તમારે અહીંયા જે રીતે ડમરૂ સેવ એડ કરી છે એ રીતે તમારે અહીંયા ચોખા એડ કરી દેવાના છે। તો ડમરૂ સેવ અને ગાજરનું છીણ આપણું અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ગરમ દૂધ ઉમેરીશું। તો હવે આપણે ગરમ દૂધ ઉમેરીશું। તો આ રીતે તમારે અહીંયા ગરમ દૂધ જ ઉમેરવાનું છે, તમારે અહીંયા ઠંડુ દૂધ નથી ઉમેરવાનું। તો મેં અહીંયા 700 ml ની આસપાસ અહીંયા દૂધ ઉમેર્યું છે। તો હવે આપણે અહીંયા એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે અહીંયા બધું સરસ અહીંયા થવા દઈશું અને આ રીતે આપણે અહીંયા હલાવતા રહીશું। તો દૂધ ઉમેરીને બધું મિક્સ કરી લીધું છે અને બધું સરસ અહીંયા ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેની અંદર અડધી વાટકી મલાઈ ઉમેરીશું। તો મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે। જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણે અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે। તો જ્યારે પણ તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરો ત્યારે તમારે આ રીતે દૂધની અંદર મિક્સ કરી અને પછી જ તમારે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે મલાઈ ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે અહીંયા દૂધની મલાઈ યા તો તમે અહીંયા મિલ્ક પાવડર ઉમેરશો તો તમારી ખીર એકદમ રબડી જેવી બનીને તૈયાર થશે। તો 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીંયા ખીરને ઉકળવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। જો તમે ખીરને એકદમ મૂકી દેશો અને હલાવો નહીં તો પેનના તળિયે ચોંટી જશે અને ખીરનો સ્વાદ સારો પણ નહીં લાગે। તો તમે જોઈ શકો છો ખીર આપણી એકદમ સરસ અહીંયા મલાઈદાર અને ઘટ બનીને તૈયાર છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું। તો મેં અહીંયા અડધી વાટકી ખાંડ ઉમેરું છું। જો તમને અહીંયા વધારે ગળ્યું ભાવતું હોય તો તમે ખાંડનું પ્રમાણ અહીંયા વધારી પણ શકો છો। તો ખાંડ ઉમેરીને બધું મિક્સ કરી લઈશું। તો ખાંડ ઉમેરીને આપણે બધું જ અહીંયા મિક્સ કરી લીધું છે અને ખાંડ પણ આપણી અહીંયા સરસ ઓગળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેરીને બધું સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મલાઈદાર આપણી અહીંયા ગાજરની ખીર બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને ડ્રાયફ્રૂટ ઉમેરી અને આપણે અહીંયા ગરમા ગરમ ખીરને આપણે અહીંયા સર્વ કરી લઈશું। તો ડ્રાયફ્રૂટ આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે મિક્સ કરી લઈશું।
ને ગરમા ગરમ ખીરને આપણે સર્વ કરી લઈશું. તો ગાજરની મલાઈદાર ખીર બનીને આપણી અહીંયા તૈયાર છે. તો મારી આ રીતથી તમે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. તો ગાજરની ખીર બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.